નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સબ્જેક્ટ કોમ્પ્યુટર અને 13નું ચેપ્ટર જે તમને ગમે એવો સબ્જેક્ટ કે તાજેતરની ટેકનોલોજી બરાબર. હવે આપણે દિવસે ને દિવસે એક નવી ટેકનોલોજીની શરૂઆત થતી હોય એની અંદર આપણે અત્યારે છીએ ત્યારે કે ઘણી બધી લગભગ અત્યારની જનરેશન પ્રમાણે કે દિવસે ને દિવસે લગભગ રોજ એક નવી ટેકનોલોજી તમને જોવા મળે બરાબર. એમાંથી કેટલી બધી ટેકનોલોજીથી આપણે જાણીતા હોય, ઘણી બધી ટેકનોલોજી એવી છે કે એના વિશેની આપણને કંઈ ખબર જ નથી. તો આપણે ખાલી એક અત્યારે ઇન્ફોર્મેશન લઈએ. દાખલા તરીકે એક નેટવર્કિંગ વિશેની વાત કરીએ તો એક નેટવર્ક છે તો એની અંદર અત્યારે કેટલી બધી ટેકનોલોજી આગળ વધી ગઈ કે જેની અંદર આપણે અત્યારે જીવી રહ્યા છીએ અથવા તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે શરૂઆતની અંદર વાત કરીએ તો જ્યારે ઇન્ટરનેટની શરૂઆત થઈ ત્યારે જીપીઆરએસ થી શરૂઆત થઈ હતી. તો એની અંદર કેવું હતું કે ત્યારે એટલા બધા કોઈ એવા યુઝર નહોતા. બીજા નંબરમાં કે કોઈ માણસોને નેટ ઉપર એટલું બધું કોઈ કામ ના મળતું ત્યારે એટલી બધી કોઈને ખબર નહોતી. સ્માર્ટફોન નહોતા, લેપટોપ નહોતા બરાબર છે. અત્યારની વાત કરીએ તો આપણે પહેલા શરૂઆતની અંદર જીપીઆરએસ આવ્યું, પછી બીજા સ્ટેજ ઉપર આવ્યું દાખલા તરીકે આપણું 2G નેટવર્ક આવ્યું, સેકન્ડ જનરેશન કહેવાય એને. પછી દાખલા તરીકે 3G આવ્યું તો થર્ડ જનરેશન, અને અત્યારે આપણે અવેલેબલ છે એવું 4G બરાબર છે કે ફોર્થ જનરેશન. તો કે ફોર્થ જનરેશન ની અંદર અત્યારે આપણે બધા નેટવર્કનો ઉપયોગ કરીએ તો આ એક પ્રકારની ટેકનોલોજી છે. પછી હવે નેક્સ્ટ સમયની અંદર દાખલા તરીકે 5G લોન્ચ થાય ટૂંક સમયમાં બરાબર છે. તો આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ કે એની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જાણતા હોય, ઘણી બધી વસ્તુ ના પણ જાણતા હોય. પછી બીજા નંબરમાં તો કે આપણા સ્માર્ટફોનની ટેકનોલોજી આવી તો કે શરૂઆતના દાયકાની અંદર જ્યારે મોબાઈલ ફોનની શરૂઆત થઈ ત્યારે તો કે ત્યારે ખાલી માત્ર એક નાના ફોન આવતા સ્વિચ વાળા. અત્યારે તો કે એની આખી એક ટેકનોલોજી અપડેટ થઈ અને શું આવી ગયું તો કે આપણા સ્માર્ટફોન આવી ગયા, એની અંદર ટચ સ્ક્રીન આવી ગયું બરાબર છે. તો આવી લેટેસ્ટ ઘણી બધી અપડેટેડ ટેકનોલોજી આવી ગઈ. પછી દાખલા તરીકે ટેકનોલોજીની વાત કરીએ તો અત્યારે આપણે યુટ્યુબની ટેકનોલોજીથી આપણે લેક્ચર લઈએ છીએ બરાબર. હવે દાખલા તરીકે ટેકનોલોજી આવવાથી ઘણા બધા ફાયદા થયા, નુકસાની ગઈ. દાખલા તરીકે જો ફાયદા કહેવાય તો કે આપણે યુટ્યુબનું એક માધ્યમ આવ્યું તો આપણે એની અંદર ઘણી બધી માહિતી એવી હતી કે જેને આપણે જાણતા હતા. દાખલા તરીકે તમે ખાલી 1 મિનિટ માટે એવું વિચારો કે ભાઈ આપણી પાસે કદાચ યુટ્યુબનું એક માધ્યમ ના હોત તો આપણે ઘણી બધી વસ્તુ જાણતા ના હોત. શું કામ? તો કે એની અંદર હવે બીજી આપણે એક વાત કરીએ. દાખલા તરીકે આપણે એક સોફ્ટવેર જે સર્વિસની વાત કરીએ તો સોફ્ટવેર છે. હવે આપણે શું કરવું તો કે મારે એક સોફ્ટવેરની જરૂરિયાત છે બરાબર. હવે સોફ્ટવેર વિશેનું મારી પાસે નોલેજ નથી. મને ખબર છે કે આ સોફ્ટવેરની અંદર હું આ વર્ક કરી શકું, પણ હવે એને ઇન્સ્ટોલેશન કેવી રીતના કરવું, આપણા મોબાઈલની અંદર કે આપણા કમ્પ્યુટરની અંદર એને કેવી રીતે ઇન્સ્ટોલેશન કરવું. તો અત્યારે ઘણા બધા એના ટેકનિકલ માણસો શું કરે કે પોતે જ્યારે શરૂઆત કરી છે ત્યારે જે સોફ્ટવેર છે એને ઇન્સ્ટોલેશન કેવી રીતના કરવું, એનું રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું, એવી અલગ અલગ પ્રકારની ઇન્ફોર્મેશન આપે એટલે જેથી કરીને આપણે કોઈ પણ જગ્યા ઉપર ક્યારે પણ પ્રોબ્લેમ નહીં થાય. પછી બીજા નંબરમાં તો કે આપણે કોઈ વસ્તુ ખરીદવી છે. દાખલા તરીકે આપણે સારામાં સારો સ્માર્ટફોન લેવો હોય એ પણ જોવો તો કે આપણા બજેટનો લેવો હોય. દાખલા તરીકે મારું બજેટ અત્યારે 20,000 રૂપિયા છે તો એની અંદર સારામાં સારો કયો સ્માર્ટફોન આવશે. હવે એના વિશેની માહિતી મને ખબર નથી તો હું શું કરીશ તો કે ગૂગલને પૂછી પછી દાખલા તરીકે યુટ્યુબના ઘણા બધા વિડીયો જોઈશ કે ભાઈ આ બજેટની અંદર કઈ વસ્તુ સારામાં સારી મળશે. પછી બીજા નંબરમાં તો કે આની અંદર એક ઇશ્યુ એવો પણ આવે છે કે દાખલા તરીકે બધા વ્યક્તિઓ શું કરે તો કે પોતાની યુટ્યુબની અંદર ચેનલ બનાવે. હવે ચેનલની અંદર એ લોકો જાણતા અજાણતા ઘણી બધી વસ્તુના વિડીયો અપલોડ કરતા હોય. હવે એની અંદર શું થાય તો કે જે વ્યક્તિનો પોતાનો જે સબ્જેક્ટ જ નથી એવા માટેના પણ એ લોકો વિડીયો બનાવે છે. હવે એ લોકો શું કરે છે તો કે એને પોતાને જ માહિતી ખબર નથી એટલે શું કરે તો કે ખોટી માહિતી કોઈ સોશિયલ મીડિયા ઉપર અથવા તો YouTube ઉપર કે એ પોતે અપલોડ કરે કે જેથી કરી
અને આપણે શું કરશે તો કે આપણે એની ચેનલને જોવું, આપણે એનો વિડિયો જોવું, તો જે કામ માટે આપણે એ વસ્તુ જોતા હતા એ વસ્તુ આપણે યોગ્ય અથવા તો આપણી જે આપણે જેવી જરૂરિયાત હતી એ પ્રમાણેની આપણે એ વસ્તુ જોઈ નહીં હતી. શું કામ? તો કે એ વ્યક્તિને પોતાને એ વસ્તુનું નોલેજ નથી એટલા માટે. પછી બીજા નંબરમાં તો કે આ બધી વસ્તુ આવી, ટેકનોલોજી આવી એટલે શું થયું તો કે આપણે ફાયદા અને ગેરફાયદા બે વસ્તુ મળી. હવે દાખલા તરીકે ફાયદાની વાત કરીએ તો શું તો કે ફાયદાની અંદર આપણે કોઈ પણ વસ્તુ ક્યારે પણ કોઈ પણ જગ્યા ઉપર અટકાવો આપણે ખબર ના પડતી હોય તો ત્યારે આપણે શું કરીએ તો કે YouTube છે, Google છે અથવા તો XY ઘણા બધા એવા માધ્યમ છે કે એની અંદર આપણે શું કરીએ તો કે આપણે બધી વસ્તુને જોઈ શકીએ. બરાબર? આ પહેલી વસ્તુ. પછી બીજા નંબરમાં તો કે બીજા નંબરની અંદર નુકસાની શું હોય તો કે દાખલા તરીકે મેં જેમ તમને હમણાં કીધું કે જે વ્યક્તિને એ વસ્તુનું નોલેજ જ નથી એ વ્યક્તિ શું કરે છે તો કે એક વિડિયો બનાવે અને પોતાની YouTube ની ચેનલની અંદર એને અપલોડ કર્યો. હવે શું થયું તો કે આપણે દાખલા તરીકે વ્યક્તિએ 15 મિનિટનો એક સોફ્ટવેર, દાખલા તરીકે બીજી વાત કરીએ કે એક સ્માર્ટફોન છે, બરાબર છે, હવે એનું અનબોક્સિંગ, બરાબર, એટલે કે એને કેવી રીતના અનબોક્સિંગ કરવું, એનો કેવી રીતે ઉપયોગ કરવો એવો એક વિડિયો કોઈ એક વ્યક્તિએ બનાવ્યો. હવે એના વિશેની એને પોતાને નોલેજ છે નહીં. હવે દાખલા તરીકે આપણે જ્યારે એક સ્માર્ટફોન લીધો ત્યારે આપણે પણ એનું અનબોક્સિંગ કરીએ. હવે અનબોક્સિંગ કરવામાં આપણે શું કરીએ તો કે YouTube નું માધ્યમથી આપણે વિડિયો ચાલુ રાખીએ અને આપણે સામે એ બધી વસ્તુનું કામ કરતા જઈએ. હવે ઇશ્યુ શું થાય તો કે એ વ્યક્તિ જે વસ્તુ કરતો હશે ને અનબોક્સિંગ ની અંદર એવી કોઈ વસ્તુ આપણી પાસે હશે. એટલે શું થયું તો કે એના દ્વારા આપણે નુકસાની ગઈ શું તો કે આપણે તો 10 મિનિટનો કે 15 મિનિટનો કે 5 મિનિટનો સમય વેસ્ટ થયો. પહેલા નંબરની નુકસાની આ. પછી દાખલા તરીકે તમે બીજો વિડિયો જોવાની શરૂઆત કરશો. હવે બીજા વિડિયોની અંદર પણ એનો એક પ્રશ્ન છે, એટલે કે અત્યારે આ ઓપન નેટવર્કની અંદર શું થાય તો કે બધા વ્યક્તિઓ પોતપોતાની મેળે જેનું પોતાનું નોલેજ નથી એના માટેનું પણ શું કરે તો કે બધી વસ્તુને વારંવાર અપલોડ કરી અને જે તે નેટવર્ક છે એને ખરાબ કરે. બરાબર? એટલે કે આપણે પછી બીજા નંબરમાં તો કે ઘણી બધી વસ્તુ એની અંદર ઘણા બધા માણસો એવી પ્રકારે મૂકતા હોય કે જે ખરેખર આપણા કંઈ કામની જ નથી. એટલે કે સોશિયલ મીડિયાની અંદર અથવા તો કોઈ ટેકનોલોજીના માધ્યમ ઉપર શું કરે તો કે બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ અપલોડ થાય છે. આપણે એની અંદરથી ઘણી બધી વસ્તુ શીખવા મળે છે. પણ શીખવાની સાથે સાથે દાખલા તરીકે આપણે વાત કરીએ કે આપણી પાસે કોઈ ઇન્ટરનેટ ના હોય, સ્માર્ટફોન ના હોય, લેપટોપ ના હોય, ટેબ્લેટ ના હોય, કોઈ વસ્તુ ના હોય તો આપણે અત્યારે આટલા બધા આગળ વધીએ એકા ના હોય. દાખલા તરીકે એક સિમ્પલ જ વાત કરીએ કે આપણી પાસે ખાલી ઇન્ટરનેટ ના હોય અને YouTube ના હોય તો અત્યારે જે આપણે ઓનલાઈન લેક્ચર લઈએ એ પણ આપણે લઈને આવે. બરાબર છે? પછી બીજા નંબરમાં તો કે જો આ ટેકનોલોજી છે તો એના દ્વારા આપણે શું કરીએ તો કે ઓનલાઈન લેક્ચર લઈ શકીએ, આપણું જે એજ્યુકેશન છે આપણે સતત આગળ વધારી શકીએ. પછી દાખલા તરીકે જો ના હોય, નેટવર્ક ના હોય અથવા તો મોબાઈલ ના હોય, કોઈ વસ્તુ ના હોય તો શું થાય તો કે આપણે જે જગ્યા ઉપર છીએ ત્યાં એમ ન મળે, એમાંથી આપણે કંઈ આપણા નોલેજની અંદર કોઈ પણ પ્રકારનો વધારો ના કરી શકીએ. પછી બીજા નંબરમાં તો કે આપણે ટેકનોલોજીની અંદર ઘણા બધા પાછળ છે બીજા કન્ટ્રી કરતા. દાખલા તરીકે જાપાનની વાત કરીએ તો જાપાનની અંદર અત્યારે 7G ટેકનોલોજીનો ઉપયોગ થાય. બરાબર? એટલે કે 7th જનરેશનનો ઉપયોગ થાય. એના દ્રષ્ટિએ આપણે ક્યાં છીએ તો 4G ઉપર છીએ. અને આપણું 4G અત્યારે હાલની પરિસ્થિતિમાં એવું છે કે પ્રોપર રીતે 4G પણ વર્ક કરતું નથી. બરાબર? એનું માત્ર ને માત્ર કારણ શું તો કે એક તો પહેલા નંબરમાં ઘણી બધી લોટો કંપનીઓ પોતપોતાના અલગ અલગ સિટીની અંદર, અલગ અલગ ગામડાની અંદર શું કર્યું તો કે પોતપોતાના નેટવર્ક એને પોતે ચાલુ કરી દીધા. પણ એને કેવી રીતે મેન્ટેન કરવા, એને કેવી ટેકનોલોજી તેનો ઉપયોગ કરવો. દાખલા તરીકે આપણા સિટીની વાત કરીએ તો આપણા સિટીની અંદર એક નેટવર્ક ઊભું કરેલું છે. હવે એ નેટવર્કની કેપેસિટી 100 વ્યક્તિની છે પણ એ જગ્યા ઉપર 500 વ્યક્તિઓ અત્યારે નેટવર્કનો ઉપયોગ કરે છે. એટલે શું થયું તો કે આપને 5મા ભાગની સ્પીડ મળશે. બરાબર છે? પણ હવે દાખલા તરીકે નવી ટેકનોલોજી એની અંદર અપડેટ કરી અને કોઈ વસ્તુ શું કરો છો કે તમે સારામાં સારી લઈ આવો તો એનાથી આપણે ઘણા બધા ફાયદા થાય. પછી બીજા નંબરમાં તો કે સોફ્ટવેરની વાત કરીએ તો પણ એક ટેકનોલોજીનો ભાગ જ છે. દાખલા તરીકે જો સોફ્ટવેર ના હોત તો ગમે એટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોત એ બધા નકામું બની જાય. હવે દાખલા તરીકે જો સોફ્ટવેરનો પણ તમે યોગ્ય ઉપયોગ કરો તો સોફ્ટવેર આવવાથી ઘણા બધા બેનિફિટ મળ્યા કે જે આપણો સમય હતો ને
એની અંદર ઘણો બધો ઘટાડો થયો કામ કરવાની દ્રષ્ટિએ. શું કામે? તો કે સોફ્ટવેર આવતાની સાથે બધી વસ્તુ કેવી થઈ તો કે ઝડપથી વર્ક કરતી હતી. પછી બીજા નંબરમાં તો કે ઝડપથી વર્ક કરી દાખલા તરીકે આપણે એક સિમ્પલ એક વસ્તુ વાત કરીએ તો કે આપણું જે કોમ્પ્યુટર છે અથવા તો આપણું જે કેલ્ક્યુલેટર છે, બરાબર છે, તો એની અંદર આપણે દાખલા તરીકે કોઈ મોટી વસ્તુનો હિસાબ કરતા હોય તો ઘણો બધો કેવો હોય તો કે ઘણો બધો લેન્થી હોય અથવા તો ઘણો બધો એની અંદર સમય વેસ્ટ થતો હોય. પણ આપણી પાસે ટેકનોલોજી હોય નાની તો કે કેલ્ક્યુલેટર, બરાબર છે, તો કેલ્ક્યુલેટર એક એવી વસ્તુ છે કે આપણે એની અંદર અમુક મિનિટ અથવા તો અમુક સેકન્ડની અંદર આપણે કોઈ ચોક્કસ જવાબ લઈ શકીએ, બરાબર છે. પછી બીજા નંબરમાં તો કે કેવી રીતે તો કે આપણે એની અંદર અમુક સમયની અંદર અમુક વસ્તુનો આપણે ચોક્કસ જવાબ લઈ શકીએ અને કદાચ જો આપણે કોઈ વસ્તુનો મેન્યુઅલી ઉપયોગ કરશું તો કેવું થાય તો કે ઘણો બધો સમય જાય. હવે આપણે કેલ્ક્યુલેટરની ખાલી વાત કરીએ તો કેલ્ક્યુલેટરની અંદર કોઈ બીજી મોટી ટેકનોલોજી નથી, ખાલી માત્ર ને માત્ર એક લોજિક યુનિટ મૂકેલું છે. એના વિશેની આપણે ઘણી વખત ચર્ચા પણ કરેલી છે. તો કે લોજિક યુનિટ ખાલી એક લોજિક લગાવીને કોઈ પણ વસ્તુનો જવાબ આપી દઈએ તો એકદમ આપણું ઈઝી બની ગયું. પછી દાખલા તરીકે આપણા સ્માર્ટફોન આવ્યા તો એની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો આપણે ઘણી બધી વસ્તુ ઈઝી રીતે મેળવી શકીએ. દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવા તો આપણે તાત્કાલિક શું કરીએ છીએ તો કે આપણે તાત્કાલિક કોઈ પણ વ્યક્તિને મોકલી દઈએ, બરાબર છે. તો આ બધા ટેકનોલોજીના પ્રકાર છે અને કદાચ એવું પણ બને કે હજી આપણે જે વસ્તુ જાણીએ છીએ, બરાબર છે, આપણે ખાલી માત્ર ને માત્ર શું કરીએ તો કે આપણે ખાલી 5 7 10 વસ્તુની જ ખબર હોય. દાખલા તરીકે આપણો એક લેપટોપ હોય, આપણો એક સ્માર્ટફોન હોય, એક સ્માર્ટ ટીવી હોય, બરાબર છે. હવે 8 10 વસ્તુ વિશે જ આપણે ખાલી નોલેજ ધરાવતા હોય છતાંય આપણને એવું લાગે કે આપણે ઘણું બધું આવડે છે. પણ ખરેખર તમે લાંબી દ્રષ્ટિએ વિચારો તો શું થાય તો કે આપને કાંઈ વસ્તુ આવડતી નથી. શું કામે તો કે આપણા કરતા ઘણા બધા વ્યક્તિઓ આપણા કરતા સારી ટેકનોલોજી એટલે ઓટોમેટિક સિસ્ટમ આખી વાપરે, બરાબર. તો આપણે એવું કઈ રીતે કહી શકીએ કે આપણે આ બધી વસ્તુ ચોક્કસ આવડે જ છે, બરાબર છે. એટલે કે આ વસ્તુ આપણે ખાસ કરી અને બીજા નંબરમાં તો કે બજારમાં જે કોઈ નવી વસ્તુ આવે છે એના વિશેની આપણે ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. કઈ દાખલા તરીકે કોઈ વસ્તુ એક આપણા મોબાઈલની અંદર સિમ્પલ કે WhatsApp આવ્યું, બરાબર છે, તો ભલે આપણે એનો ઉપયોગ કરીએ કે ના કરીએ પણ કઈ રીતે હાલે છે, એનું શું કામ છે, કેવી રીતે વર્ક કરે છે, કેવી રીતે એનો યુઝ કરીએ, આવી બધી વસ્તુની માહિતી બનેતા હોતી આપણે ખબર હોવી જોઈએ. શું કામે તો કે જેથી કરીને કોઈ વ્યક્તિ આપણે ક્યારેક એવું કહે કે ભાઈ આ વસ્તુ કે આપણે એમ ના કહે મને ખબર નથી, બરાબર છે. કારણ કે આપણે અત્યારે જે બધી વસ્તુ આવડતી હોય પણ જો એની અંદર કોઈ એક ટેકનોલોજી ના આવડતી હોય ને એટલે એવું વિચારવાનું કે આપણે કોઈ વસ્તુ ખબર પડતી નથી. શું કામ એટલે કે અત્યારે બધી જગ્યાએ હરેક ફિલ્ડની અંદર તમે દાખલા તરીકે કોઈ જોબ ઉપર જાઓ તો ત્યાં પણ તમારે સામાન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો થાય, બરાબર છે. પછી બીજા નંબરમાં તો કે આપણા ચેપ્ટરની અંદર પણ એવું છે કે એની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. શું કામે એટલે એની અંદર કેટલી બધી વસ્તુઓ એની અંદર આપેલી છે પણ એ ચેપ્ટરની અંદર જે વસ્તુ આપેલી છે એ બધી ઘણી બધી જૂની ટેકનોલોજી આપેલી છે પણ અત્યારે આપણે એનું બધાનું અપડેટ વાપરતા હોય, બરાબર છે. તો કે દાખલા તરીકે વારંવાર તમને ખબર હોય તો આપણે એક સ્માર્ટફોન લઈએ અથવા તો કોઈ આપણો એક સોશિયલ મીડિયા વેબ સોફ્ટવેર દાખલા તરીકે ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે કે XYZ કોઈ પણ વસ્તુ હોય તેના વારંવાર સોફ્ટવેર અપડેટ આવતો હોય. એનું માત્ર કારણ શું તો કે સોફ્ટવેર અપડેટ આપવાથી જે નવી વસ્તુ એની અંદર એડ થાય એટલે કે સોફ્ટવેરને અપડેટ કરશે એટલે શું થાય તો કે એની અંદર નવી માહિતી ઓટોમેટિક પોતાની મેળે એડ થઈ જાય અને એનાથી આપણે શું કરશું તો કે એનાથી આપણે પરિચિત બનશું. પછી બીજા નંબરમાં તો કે અત્યારે લગભગ મને એવું લાગે છે કે આપણે ઘણી બધી ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણા બધા પાછળ છીએ બીજા કન્ટ્રી કરતા, લગભગ બહુ બધા પાછળ છીએ. કારણ કે જાપાનની અંદર વાત કરીએ તો કે જે લોકો બંધ કરી દે છે જે ટેકનોલોજી વાપરી એ ટેકનોલોજીની આપણે હજી અહીંયા ધીમે ધીમે શરૂઆત કરીએ. દાખલા તરીકે અત્યારે 7G વાપરે તો હજી આપણે અહીંયા જે 4G આવે એ પણ પ્રોપર રીતે વર્ક નથી કરતું. આપણે ખબર જ છે કે આપણું 4G કેવું છે. હવે આ લોકો બધા શું કરે તો 5G ની વાત કરે, બરાબર, કે આપણે 5G લોન્ચ કરવું હમણાં ટૂંક સમયમાં લોન્ચ થઈ ગયા પણ દાખલા તરીકે હજી પ્રોપર 4G નેટવર્ક નથી આવતું તો એના કરતાં ઘણું બધું પાવરફુલ નેટવર્ક બનાવશે ત્યારે 5G ને લોન્ચ કરી શકશે.
બરાબર છે. તો આ બધી એક અલગ અલગ પ્રકારની ટેકનોલોજી છે. પછી તમને ખબર છે કે આપણે સ્માર્ટફોન ની અંદર કેટલા બધા નવા નવા ફીચર એડ થઈ ગયા. પછી આપણે કમ્પ્યુટરની વાત કરીએ તો કમ્પ્યુટરની અંદર પણ કેટલા બધા નવા નવા અલગ અલગ પ્રકારના ફીચર એડ થયા. તો હવે લોટ ઓફ ટેકનોલોજી છે કે જેની અંદર આપણે સારામાં સારી રીતે વર્ક કરીએ કે દાખલા તરીકે આપણે પ્રેક્ટિકલ ની અંદર શીખતા હોય સિમ્પલ રીતે તો કે દાખલા તરીકે આપણું એક્સેલ શીટ છે. હવે એક્સેલ શીટ ની અંદર તમે કોઈ એક ફોર્મ્યુલા એડ કરી દો, વન ટાઈમ તમે ફોર્મ્યુલા એડ કરી દો એટલે શું થાય તો કે તમે આખી શીટ ની અંદર કોઈ પણ જગ્યા ઉપર કોપી પેસ્ટ કરશો એટલે બધી જગ્યા ઉપર વર્ક કરશે. બરાબર છે. તો આ એક પ્રકારની ટેકનોલોજી છે. પછી દાખલા તરીકે બીજા નંબરમાં તો કે અત્યારે ઘણા બધા એવા ડિજિટલ સેન્સર આવી ગયા કે દાખલા તરીકે આપણે જે દરવાજા છે, રૂમના દરવાજા છે અથવા તો આપણે ઓફિસના દરવાજા છે તો એની અંદર તો કે આપણે સેન્સર મૂકી દઈએ તો શું થાય કોઈ વ્યક્તિ સામે આવશે એટલે શું થાય તો ઓટોમેટિક દરવાજા ઓપન થઈ જાય. તો આ એક પ્રકારની ટેકનોલોજી. પછી દાખલા તરીકે અત્યારે જે આપણે કોરોના વાયરસ છે તો અત્યારે ઘણી બધી શું કહેવાય કે સારી સારી વસ્તુઓ છે કે જેની અંદર શું કર્યું એ લોકોએ તો કે ઓટોમેટિક સેન્સર વાળા સ્પ્રે મૂકી દીધા કે કોઈ વ્યક્તિ એની અંદરથી પસાર થાય એટલે શું થાય તો કે બધી બાજુથી સ્પ્રે ચાલુ થાય કે જેથી કરી એની વ્યક્તિ છે એ આખો પોતે વ્યક્તિ હો થઈ જાય તો સેનેટાઈઝ થઈ જાય. તો આ એક વિશેષ વસ્તુ. બરાબર છે. તો હવે આપણે અલગ અલગ રીતે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ. પછી એમાં આપણા ઘરને ડેકોરેશન કરવા માટે આપણે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. પછી દાખલા તરીકે આપણી કોઈ ઓફિસ હોય તો એને આપણે અપડેટ કરવા માટે ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. તો આવી રીતે નાના મોટી ઘણી બધી ટેકનોલોજી એમાં શરૂઆતની અંદર આપણે આપેલું છે આપણી બુકની અંદર કે એની અંદર તો ઘણી બધી વસ્તુ આપેલી છે. એમાંથી આપણે એક એક મુદ્દા જોવું. પછી દાખલા તરીકે જો શક્ય હશે તો આપણા લેક્ચરની અંદર પણ આપણે કંઈક ટેકનોલોજી લઈ આવશું જેથી કરીને તમને પણ થોડું ઇન્ટરેસ્ટિંગ રહે અને તમને પણ કંઈક નવું શીખવા મળે. બરાબર છે. અત્યારે ટ્રાય ચાલુ હોય જો કદાચ શક્ય હશે તો નેક્સ્ટ લેક્ચરમાં અથવા તો 2-4 દિવસ પછી કદાચ આપણે એની અંદર કંઈક નવું લઈ આવશું કે જેથી કરીને તમને શું થાય તો કે એની અંદર કંઈક ઇન્ટરેસ્ટ રહે. બરાબર છે. કારણ કે આપણે જો કંઈક નવું લઈ આવશું તો માર્કેટની અંદર કંઈક નવું આવશે. પછી બીજા નંબરમાં તો કે સોશિયલ નેટવર્કિંગ છે. બરાબર છે. તો સોશિયલ નેટવર્કિંગ અત્યારે કેવું નેટવર્ક બની ગયું કે જે બધા લોકો એનાથી પરિચિત છે. હવે શું થયું તો કે દાખલા તરીકે આપણે એક સોશિયલ નેટવર્કની વાત કરીએ તો દાખલા તરીકે ઇન્સ્ટાગ્રામ અથવા તો કોઈ ફેસબુક છે. બરાબર છે. હવે એની અંદર આપણે આપણા ગામથી ગમે એટલા દૂર હશું તો આપણા જે મિત્ર સર્કલ હશે ને કોઈ ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે કોઈ પણ વસ્તુને અપલોડ કરશે તો જો આપણે ત્યાં કદાચ હાજર નહીં હોય તો પણ આપણે ખબર પડી જાય. તો આ એક કેવું છે તો ઓપન નેટવર્ક છે કે જેનો ઉપયોગ તમે બધા વ્યક્તિઓ કરી શકો. બરાબર છે. અને આની અંદર એવું છે કે જેટલા પણ તમે ડીપલી જાઓ કોઈ પણ ટેકનોલોજી હોય કોઈ પણ સોફ્ટવેર હોય એની અંદર તમે જેટલા પણ અંદર જાઓ એટલી તમને ઇન્ટરેસ્ટ અને બીજા નંબરમાં એટલી તમને ઈઝી રીતે કોઈ પણ વસ્તુનું વર્ક કરતું થાય. દાખલા તરીકે જુઓ તો કે આપણે અત્યારની વાત કરીએ તો કે જે આપણી એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. બરાબર છે. એની અંદર જો કદાચ આટલી બધી ટેકનોલોજી ના હોય તો શું થાય તો કે તોની આજે વધુમાં વધુ માણસો એની અંદર કામ કરતા હોય. શું કામ તો કે ટેકનોલોજી આવવાથી શું થયું તો કે મોટામાં મોટી નુકસાની ગઈ કઈ તો કે માણસો. કેવી રીતના તો કે કોઈ એક ઇન્ડસ્ટ્રી હતી એની અંદર 50 વ્યક્તિઓ કામ કરતા એટલે કે 50 વ્યક્તિઓને એની અંદર રોજગારી મળતી. હવે ખાલી એક નાનામાં નાનો એક સોફ્ટવેર આવ્યો તો એની શું કર્યું તો કે 50 વ્યક્તિની જગ્યાએ 5 વ્યક્તિનું કામ રહેવા દીધું. બાકી 45 વ્યક્તિનું કામ શું હતું તો કે પોતે એકલું કરે. એટલે હવે જે 45 વ્યક્તિઓને જે મજૂરી મળતી હતી રોજગારી મળતી હતી શું થઈ તો કે બંધ થઈ. બરાબર છે. એટલે કે આ આપણા માટે મોટામાં મોટી નુકસાની. પછી દાખલા તરીકે અત્યારે તમે નવી નવી વસ્તુઓ જો દાખલા તરીકે એક સિમ્પલ હું તમને કહું કે એક આપણી જે બટેટાની વેપર બનાવવા માટેની ટેકનોલોજી છે જેની અંદર કોઈ વ્યક્તિની જરૂર નહીં પડે. ખાલી 2 કે 3 વ્યક્તિઓ હશે એટલે આખી કમ્પ્લીટ પ્રોડક્ટ થાય અને બહાર નીકળી જાય. કેવી રીતના તો કે એની અંદર આખા ઓટોમેટિક પ્લાન છે કે જેની અંદર તમારે
કાંઈ નથી કરવાનું, તમારે ખાલી કાચું મટીરીયલ રો મટીરીયલ તમારે એની અંદર એડ કરી દેવાનું અને મશીનની અંદર આખી પ્રોગ્રામિંગ સેટ કરી દેવાનું, એટલે જેથી કરીને શું થાય તો કે ઓટોમેટિક આખી વસ્તુ એની અંદર સ્ટાર્ટ થઈ જાય. એની અંદર કોઈ વ્યક્તિની જરૂરિયાત નહીં પડે. કદાચ કોઈ વ્યક્તિ ત્યાં હશે નહીં તો પણ મશીન ઓટોમેટિક કામ કરશે. અને આપણા ઇન્ડિયાની અંદર એમાં આપણા ગુજરાતની અંદર તો શું છે કે દાખલા તરીકે આપણે કોઈ એક જગ્યા ઉપર કામ કરવા માટે 5 વ્યક્તિઓ કહીએ ને એટલે એની અંદર એક વ્યક્તિ જોહે. શું કામ? તો તેનું માત્ર ધ્યાન રાખવા માટે. જો આપણે એનું ધ્યાન નહીં રાખીએ તો આપણે જે વસ્તુ માટે આપણે વ્યક્તિઓને કીધા છે ને એ ખાલી 30% કે 40% જ કામ કરશે. બાકી શું કરશે તો કે વાતો કરવાનું કામ કરશે. બરાબર? આપણે કઈ મોટામાં મોટી મજા છે. પછી બીજા નંબરમાં તો કે અત્યારે આપણે જોઈએ તો કે આપણા ખેતીની અંદર તો કેટલી બધી નવી ટેકનોલોજી આવી ગઈ. તો કે આપણે એની અંદર કોઈ પણ વસ્તુ કરવાની ને આખા ઓટોમેટિક સેન્સર, દાખલા તરીકે ઘઉં કાઢવા માટેના જે હાર્વેસ્ટર આવે છે કેવાય તો કે આખા ઓટોમેટિક છે કે કોઈ આપણા ખેતરની અંદર દાખલા તરીકે 10 વીઘાના ઘઉં વાવેલા છે ને એની અંદર 10 માણસનું કામ પડે, પણ એક હાર્વેસ્ટર આવવાથી શું થયું તો કે ખાલી 2 વ્યક્તિ આવી અને ડાયરેક્ટલી બધી વસ્તુ સાફ કરી અને આપણા સુધી પહોંચાડી દે. તો બીજા 8 વ્યક્તિને શું થયું કે જે મજૂરી મળતી હતી એ બંધ થઈ. બરાબર છે? તો ટેકનોલોજીની મોટામાં મોટી નુકસાની આ છે. અને બીજા નંબરમાં તો તેના ફાયદા પણ ઘણા બધા છે. શું તો કે ફાયદા એટલે કે મોટામાં મોટો સમયની બચત, આ પેલો પોઈન્ટ. બરાબર છે? અને બીજા નંબરમાં તો કે તમારે કોઈ વસ્તુની જરૂરિયાત નહીં પડે, ખાલી કોઈ એક ટેકનોલોજી, બરાબર છે, જે તે વસ્તુ, અને બીજા નંબરમાં તો કે એને ચલાવવા વાળો કોઈ વ્યક્તિ. આ બે જ વસ્તુ હશે ને તો આપણું શું થઈ જાય તો કે આપણું ટોટલી પ્રકારનું કામ થઈ જાય. બરાબર છે? તો આવી રીતના આપણે ઘણી બધી માહિતીની ઇન્ફોર્મેશન લેવું પછી કદાચ એવું બને કે મારા કરતા એવું બને કે તમે પણ વધારે જાણતા હો, પણ આપણે ખાલી જાણીએ છીએ. બરાબર છે? આપણે એનાથી વિશેષ એની વિશે કોઈ પણ પ્રકારનો અભ્યાસ નથી કર્યો. દાખલા તરીકે આપણા મોબાઈલની અંદર એક જીપીઆરએસ સિસ્ટમ છે, તો આપણે ખાલી એક જીપીઆરએસ એટલે કે આપણે જાણીએ છીએ જીપીઆરએસ છે, પછી કેવી રીતના હાલે છે, ક્યાંથી એનો ડેટા આવે છે, એને કોણ અપડેટ કરે છે, એનું કામ શું છે, ખરેખર પ્રોપર કામ છે. ઘણી વસ્તુ તો આપને એવું લાગશે કે આપણે ખોટી દિશામાં જતા. પછી બીજા નંબરમાં તો કે જો એક તો પહેલા નંબરમાં તો કે સોફ્ટવેર એક એવી વસ્તુ છે કે જેનો તમે એક યોગ્ય ઉપયોગ પણ કરી શકો અને બીજા નંબરમાં તો કે એનો ખોટો ઉપયોગ પણ કરી શકો. કેવી રીતના? દાખલા તરીકે આપણે સોશિયલ મીડિયાની વાત કરીએ તો ફેસબુક છે એક સોફ્ટવેર. બરાબર? હવે એનો આપણે યોગ્ય ઉપયોગ કરીએ કે સારી માહિતીને આપણે શેર કરવા માટેનો ઉપયોગ કરી શકીએ. બરાબર છે? પછી કદાચ એવું પણ બનશે કે આપણે એને કોઈ વ્યક્તિને ખોટી માહિતી શેર કરવા માટે પણ એનો ઉપયોગ કરી શકીએ. બે રીતે કરી શકીએ. બરાબર છે? એક સોશિયલ મીડિયા તો એટલું એક જ છે, દાખલા તરીકે ફેસબુક એ એટલું એક જ છે, પણ એની અંદર સારી અને ખરાબ બે વસ્તુ શું થાય છે તો કે બે વસ્તુ એની અંદર શેર થાય છે. દાખલા તરીકે આપણે એની અંદર સમાજને કંઈક ફાયદો થતો હોય એવી વસ્તુ પણ આપણે એની અંદર શેર કરીએ છીએ, અથવા તો સમાજને એના આપણા કારણે નુકસાની થતી હોય એવી વસ્તુ પણ આપણે શેર કરીએ છીએ. બરાબર છે? તો આ એના ફાયદા અને ગેરફાયદા. પછી બીજા નંબરમાં તો કે આખી જે શું કહેવાય કે સોશિયલ મીડિયા એવું પછી એની અંદરના જે ફ્રેન્ડ હતા ને એનું પ્રમાણ વધ્યું, પણ જે આપણી નજીકના જે ફ્રેન્ડ હતા ને એનું શું કહેવાય કે એનું પ્રમાણ આપણે એકદમ ઘટાડી નાખ્યું. શું કામ? તો કે એના કારણે ઘણી બધી આપણે શું કહેવાય કે પ્રોબ્લેમ થતા હોય છે, કે કદાચ એવું બને કે પ્રોબ્લેમ થતા હોય કે આપણે ના ગમતું હોય કે કોઈ એવી એક્સવાયઝેડ વસ્તુ થાય. બરાબર છે? પછી બીજા નંબરમાં તો કે આ બધી માહિતી આપણે એકઠી કરીએ છીએ. દાખલા તરીકે મને એમ લાગે કે ભાઈ મારે આ વસ્તુ જો એક અત્યારે એમ કહેવાય કે યુવાનોનો કોઈ એક ગુરુ હોય ને તો એ એક ગૂગલ છે. શું કામ? તો કે એની અંદરથી કોઈ વ્યક્તિને કંઈ ખબર ના પડે એટલે પરબારો શું કરશે તો ગૂગલ માહિતી લઈ અને કોઈ વ્યક્તિને શેર કરશે. આ પહેલા નંબરમાં એટલે કે આપણો ગુરુ કોણ છે તો ગૂગલ છે. પછી બીજા નંબરમાં તો કે ઘણા વ્યક્તિને કોઈ વસ્તુની ખબર નથી પડતી પણ એ લોકો એને વાપરે છે. આપણે શું કરીએ તો કે ઇન્સ્ટાગ્રામ આવ્યું, ટિકટોક આવ્યું, પછી ઘણી બધી એવી વસ્તુઓ આવી કે જેના કારણે આપણે શું કર્યું તો કે આપણે એને જાણ્યા વગર જોયા વગર એનો ડાયરેક્ટલી ઉપયોગ જ કરી દઈએ. બરાબર છે? પછી ટેકનોલોજીના માધ્યમથી ઘણા બધા વ્યક્તિઓ સારા પૈસા પણ કમાય છે. દાખલા તરીકે જો સારા ગેમર છે
પછી દાખલા તરીકે સારા યુટ્યુબર છે, બરાબર, પછી કોઈ સારા સોફ્ટવેરની માહિતી આપતા એવા ઘણા બધા યુટ્યુબર છે, એ લોકો એમાંથી ઘણા બધા પૈસા પણ કમાય છે, એટલે એના માટે કેવી બાબત છે કે બહુ સારી બાબત છે. પણ દાખલા તરીકે જે એનો ખોટો ઉપયોગ કરે છે એના માટે કેવી રીતે, તો કે એના માટે અને આપણા માટે બંને માટે શું થયું તો કે એ ખરાબ બાબત છે. શું કામ, તો કે એક તો પહેલા નંબરમાં આપણો ટાઈમ બગડ્યો અને બીજા નંબરમાં આપણે જે વસ્તુ આપણે કામની નહોતી એ વસ્તુ આપણે શું કરી તો કે એ વસ્તુ આપણે જોઈ, બરાબર છે. એટલે કે આ વસ્તુ આપણે પણ શીખીએ છીએ. પછી દાખલા તરીકે ટેકનોલોજી આવવાથી એક સારામાં સારી બાબત જો કોઈ થઈ હોય તો કઈ, તો કે આપણે ઓનલાઈન માર્કેટ દ્વારા આપણે બીજા કન્ટ્રીની અંદર કોઈ પણ બિઝનેસ કરીએ છીએ. આ મોટામાં મોટો આપણા માટે બેનિફિટ છે. કેવી રીતના, તો એનું પ્રોડક્શન આપણે અહીંયા કરતા હોય પણ આપણે ઇન્ડિયાની અંદર ક્યાંય કોઈ પણ જગ્યા ઉપર વેચતા નથી. આપણે શું કરીએ તો કે પ્રોડક્શન અહીંયા કરી અને કોઈ બીજા કન્ટ્રીની અંદર સપ્લાય કરીએ, બરાબર છે. તો એનાથી મોટું માર્કેટ આપણે ક્યાંય મળે નહીં. અને બીજા નંબરમાં તો કે એનો મોટામાં મોટો બેનિફિટ એ મળશે કે જેનો આપણે પ્રોપર રીતે ભાવ મળશે. જે તે વસ્તુ, દાખલા તરીકે નાનામાં નાનું તમે એક વિચારો કે સ્માર્ટફોનનું બેક કવર બનાવ્યું, બરાબર છે, એનું પ્રોડક્શન તમે અહીંયા કરો છો. હવે દાખલા તરીકે આપણે એવું લાગ્યું કે આપણે ઇન્ડિયાની અંદર વેચવું જ નથી, આપણે શું કરવું તો કે આપણે બીજા કોઈ કન્ટ્રીની અંદર વેચવું, તો તમે ઓનલાઈન એનું માર્કેટ ગોતી અને સારામાં સારા પૈસા કમાય. અને બીજા નંબરમાં કેવું હોય તો કે મને એવું લાગે કે ઇન્ડિયાના માણસો આપણે જેટલી કોઈ પણ વસ્તુને વેચવા માટે જેટલી મહેનત કરવી પડે એટલા બીજા કન્ટ્રીની અંદર કદાચ મહેનત નહીં કરવી પડતી. શું કામ, તો કે ત્યાંના કોઈ વ્યક્તિઓમાં સમય નથી અને આપણે અહીંયા કેવું છે તો કે હાવ ફ્રી હોય છતાં પણ આપણે બીજા વ્યક્તિઓને એવું કહેતા હોય મારી પાસે સમય નથી. ખરેખર એ વ્યક્તિ કાંઈ નવી વસ્તુ કરતો હોય નહીં, બરાબર છે. એટલે આપણે અને બીજા નંબરમાં તો કે ટેકનોલોજીની એક મને એવું લાગે છે કે ઘણી બધી ખરાબ આદત પણ છે, બરાબર. કેવી રીતના, દાખલા તરીકે મેં ઘણા બધા વ્યક્તિઓને મેં પોતે એવા જોયેલા છે કે દાખલા તરીકે એક સિમ્પલ આપણા જેવડા કોઈ વ્યક્તિ હોય એ શું કરતા હોય તો કે દાખલા તરીકે કાં તો પબજી, કાં તો ફ્રી ફાયર, કાં તો એવી ઘણી બધી અલગ અલગ પ્રકારની ગેમ રમતા હોય. હવે શું કરે તો કે એક પોતાની એક શોપ છે, બરાબર, એક નાનકડી સરસ મજાની એક શોપ બનાવેલી છે. હવે એ શોપની અંદર પોતે શું કરે તો બિઝનેસ કરે. હવે કોઈ કસ્ટમર આવ્યો ને એટલે એને કોઈ દાખલા તરીકે 5 રૂપિયાની કે 10 રૂપિયાની કે 20 રૂપિયાની એક વસ્તુ મંગાવી. હવે એને શું કીધું કે ભાઈ મને આ એક વસ્તુ 5 રૂપિયાની એની કિંમત છે. હવે આ વ્યક્તિ છે ને જે બિઝનેસમેન એ શું કરે તો પોતાના મોબાઈલની અંદર એક ગેમ રમે. હવે શું કરશે તો કે જો ગેમ રમતા કોઈ કસ્ટમર આવ્યો ને એટલે એને એમ કહે કે પોતાની શોપની અંદર વસ્તુ હોવા છતાં એ શું કહે તો કે મારી પાસે વસ્તુ નથી, બરાબર. એટલે કસ્ટમર જતો રહ્યો. પણ દાખલા તરીકે જે આપણો મેઇન બિઝનેસ છે એને છોડી અને તમે કોઈ બીજા બિઝનેસ ઉપર જાઓ એટલે એક પ્રકારની આપણા માટે શું થાય તો કે ટેકનોલોજી આવી એટલે આપણે શું થાય નુકસાની મળે. હવે દાખલા તરીકે એક વખત જે કસ્ટમર હોયો ગયો ને એને કદાચ બીજી વસ્તુ પણ આપણી પાસે લેવા હોય છે તો એવું વિચારશે કે એની પાસે કદાચ નહીં. પણ જો પહેલી જ વખતમાં તમે એને ઇમ્પ્રેસ કરી દીધો તો કદાચ આપણી પાસે જે વસ્તુ નથી વેચતા ને એ વસ્તુ પણ એ પૂછવા આવો, બરાબર છે. તો આપણા માટે આ નુકસાની છે. એટલે ખાસ કરીને આ વસ્તુ ટેકનોલોજી અને બીજા નંબરમાં આ એક પ્રકારનું વ્યસન. કેવી રીતના તો કે દાખલા તરીકે આપણે સવારમાં ઉઠીએ એટલે અત્યારે આપણે મોસ્ટ ઓફ એવી આદત પડી ગઈ કે સવારમાં ઉઠીએ એટલે આપણી બાજુમાં જ આપણે ત્યાં જે જગ્યા ઉપર સૂતા હોય એ જગ્યા ઉપર આપણો ફોન રાખીને આપણે સૂતા હોય. એટલે આપણે શું કરીએ સવારમાં નાસ્તો નહીં કરીએ, કોઈ વસ્તુનો આપણે જે દૈનિક પ્રક્રિયા છે નહીં કરીએ. આપણે શું કરશું તો કે પહેલું કામ આપણું એ છે WhatsAppમાં કેટલા મેસેજ છે, બરાબર છે. ખરેખર આપણે શેની જરૂરિયાત હતી કદાચ WhatsAppના મેસેજ આપણે 2 કલાક મોડા ચેક કરીએ તો કઈ એનાથી કઈ મોટો પ્રશ્ન થાય નહીં. અને કદાચ હું એવું માનું છું કે આપણે એ મેસેજને કદાચ રીડ નહીં કરીએ તો એવું નહીં બને કે આપણો કોઈ બિઝનેસ અટકી જાય, બરાબર છે. અને અટકી જાય તો એ વ્યક્તિ બીજો હોય, આપણું એનાથી કોઈ પણ પ્રકારની નુકસાની જાય નહીં. પછી બીજા નંબરમાં તો કે હું એવું માનું છું કે એની અંદર આપણે ઘણો બધો એવો નકામો સમય વેસ્ટ કરીએ. જેની અંદર તો કે ટેકનોલોજીની અંદર દાખલા તરીકે આપણો ફોન છે ને એની અંદર આપણે કાંઈ કામ કરતા ના હોય છતાંય આપણે શું કરતા હોય કે એની અંદર બધી વસ્તુ ચેક કરતા હોય જે આપણા માટે કોઈ પણ પ્રકારની કામની છે
નહીં, બરાબર. એટલે કે ખાસ કરીને આ વસ્તુ પર ધ્યાન દેવાનું છે કે જેટલી એની જરૂરિયાત છે ને એટલો જ એનો યુઝ કરો. એનાથી વિશેષ તમે જાણો, એને જોવો, પણ એનાથી વિશેષ તમે એનો ઉપયોગ ના કરો. અત્યારે ઘણા બધા વ્યક્તિઓને ખરાબ આદત પડી ગઈ કે એ 2-2 મિનિટે, 3-3 મિનિટે, 4-4 મિનિટે શું કરે તો ઘડીએ ગમે એવું કામ હોય, બરાબર છે, ગમે એવું કામ હોય ને એ કામને ડિસ્ટર્બ કરી અને ઘડીએ મેસેજ જોવે, ઘડીએ કોઈ પણ પ્રકારની નોટિફિકેશન જોવે. તો આવી ઘણા બધા એના ઇસ્યુ ઊભા થાય અને ઘણા બધા અત્યારે આપણા જેવડા જે યુવાનો છે એની તો શું કહ્યું છે તો તે બધી વસ્તુને પડતી મૂકી, પોતાનું કામ, પોતાની જોબ, પોતાના પૈસા, બધી વસ્તુને પડતું મૂકી અને માત્ર ને માત્ર એક જ કામ કર્યું, શું તો ગેમ રમવાનું, બરાબર છે. તો આ હવે તમે ખાલી એટલું સિમ્પલ વિચારી શકો કે કોઈ ગેમ રમવાથી કોઈ વ્યક્તિનું કાયમથી કાયમ કામ નીકળશે નહીં નીકળે. શું કામ? કે જ્યાં સુધી તમે કોઈ કામ જ નહીં કરો, કામ કર્યા વગર તમે કઈ વસ્તુ એવી છે કે જે તમે શક્ય બનાવી શકો. અને કદાચ આપણે ચાલો કે હાલો એની અંદર સારામાં સારા પૈસા અત્યારે કમાઈ છે, નો ડાઉટ, બરાબર. અને ઘણા લોકો કમાઈ પણ છે, એને ગોલ્ડ મેડલ મળશે, સિલ્વર મેડલ મળશે, બરાબર, એવા ઘણા બધા મેડલ પણ મળશે. પણ આ બધી વસ્તુ અત્યારના માર્કેટ પ્રમાણે એવી છે કે એનો કોઈ 1 વર્ષ કે 2 વર્ષ કે 3 વર્ષ એનો ટ્રેન્ડ રહે, પછી શું થઈ જાય તો એ ઓટોમેટિક પૂરો થઈ જાય. પછી પૂરો થઈ જાય પછી આપણે શું કરશું? આ વસ્તુ પણ આપણે નેક્સ્ટ ફ્યુચરની અંદર વિચારવી પડશે, બરાબર છે. એટલે કે ખાસ કરીને આ વસ્તુ વિચારી અને પછી તમે કોઈ વસ્તુ શીખવાની શરૂઆત કરો. અને હું તો લગભગ તમને કાયમી માટે કહેતો કે તમે હંમેશા નવી વસ્તુ શીખવાની ટ્રાય કરો, બરાબર છે. કારણ કે જેટલી વસ્તુ તમે શીખશો ને એટલી વસ્તુ તમને બધી કામ આવશે. આપણે કોઈ કામ આપણા માટે એવું ના હોવું જોઈએ જે આપણે ના આવડતું, નાનામાં નાનું કામ કેમ ના, બરાબર છે. એટલે કે આપણે જ્યાં સુધી આપણે શીખવા માટેની જે ઉંમર છે ને એ એટલા જ વર્ષ આપણે શીખી શકશું. પછી દાખલા તરીકે તમને 50 વર્ષ પછી એમ થાય કે હવે મારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતા શીખવું હતી, પછી શીખાય ને, બરાબર છે. એના માટેની એક તમારી ઉંમર છે કે જ્યાં સુધી તમે શીખી શકશો ને ત્યાં સુધી શીખી શકશો. પછી તમને એમ થાય કે હવે આપણે આ વસ્તુ શીખવાની શરૂઆત કરી. દાખલા તરીકે અત્યારે તમને એમ થાય કે ભાઈ હાલો મારે બુકનું નોલેજ છે એ મારે વધુ ભેગું કરવું છે, તો અત્યારે કરી શકશો. પછી તમને 40 વર્ષ પછી એમ થાય કે મારે કેમિસ્ટ્રી, ફિઝિક્સ ને મેથ્સ કે બાયોલોજી કે આ શીખવું, તો તમે પછી એની અંદર કોઈ પણ વસ્તુ શીખી શકશો નહીં. કારણ કે એના માટેની એક ઉંમર છે કે જેની અંદર આપણે બધી વસ્તુ શીખી શકીએ, બરાબર છે. પછી આપણે કદાચ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ કે એની અંદર કેટલા ટોપિક આપેલા છે, બરાબર, તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે. અને બીજા નંબરમાં કદાચ આ બધી વસ્તુ તમને શીખવા માટે કદાચ મને એવું લાગે કે તમને મજા આવશે. કારણ કે આપણા એક શોખનો વિષય ટેકનોલોજી છે ને, આપણા શોખનો વિષય. શું કામ? તો કે અત્યારે આપણે આપણું જીવન છે ને આખે ટેકનોલોજી ઉપર નિર્ભર બનાવેલું, બરાબર છે. આપણે જો મોબાઈલની અંદર દાખલા તરીકે કંઈ વર્ક કરતા હોય ને એટલે આપણા મમ્મી કે પપ્પા જેમ કે ગાલભાઈ જમવા આવી ગયા તો આપણે શું કરીએ તો કે ઉભા રહ્યો 5 મિનિટ, હમણાં પૂરું કરીને આવો, બરાબર. એટલે વિચારો કે તમે એની અંદર કેટલા મશગુલ થઈ ગયા કે જે વસ્તુની તમારે જરૂરિયાત હતી એને પણ તમે ભૂલી ગયા. એટલે એવું ના થાય એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને બીજા નંબરમાં વધુમાં વધુ શીખવાની ટ્રાય કરવાની છે કે કોઈ વસ્તુ એવી ના હોય કે જેની આપણે માહિતી ના હોય, બરાબર છે. અને કદાચ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણા જે ચેપ્ટર છે એની અમુક મુદ્દાઓની ચર્ચા કરીશું. અત્યારે તો ખાલી આ લેક્ચરની અંદર તો ખાલી ઇન્ફોર્મેશન આપી કે આપણે ટેકનોલોજીની વાત કરવાની છે અને તાજેતરની ટેકનોલોજી, બરાબર, કે જેની અંદર આપણે અત્યારે બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, બધી વસ્તુ શીખીએ છીએ, બરાબર. અને કદાચ મેં તમને આગળ કીધું કે આપણે કદાચ નેક્સ્ટ લેક્ચરની અંદર થોડી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લેક્ચરને થોડોક ઇન્ટરેસ્ટેડ બનાવશું. કેવી રીતના તમે એની અંદર કંઈક નવું લઈ આવશો એટલે જેથી કરી અને તમે પણ કંઈક શીખી શકશો અને હું પણ કંઈક શીખવાની ટ્રાય કરીશ, બરાબર, કે વધુમાં વધુ સારું. અને બીજા નંબરમાં કે સારામાં સારી રીતે આપણે કેવી રીતે સમજી શકશું, બરાબર છે. એટલે કે આ વસ્તુની હું પણ ટ્રાય કરીશ અને તમે પણ કદાચ એવી વસ્તુને બનાવવાની અથવા તો તમે કોઈ વસ્તુ શીખવાની ટ્રાય કરજો. થેન્ક યુ.